નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું સોપારીનું ઉત્પાદન ક્યાં અને કેવી રીતે થાય છે। તમે સોપારી ખાધી નહીં હોય તો જોઈ તો હશે જ। સોપારીનો ઉપયોગ પાન, ફાકી તેમજ શુભ અવસર પર ભગવાનની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે। બીજું, વિડીયો શરૂ કરતા પહેલા હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી દો। તો જોઈએ આજનો વિડીયો। કાચી સોપારી આપણી ઇમ્યુનિટી માટે ઘણી ફાયદાકારક છે। રોજ સોપારીનું સેવન કરવાથી પેટની સમસ્યામાંથી છુટકારો મળે છે। જો તમને કબજિયાતની સમસ્યા છે તો સોપારી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે। રોજ 1 થી 2 કટકા સોપારી ખાવાથી શરીરનું ટોક્સિન બહાર નીકળે છે અને સાથે જ કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે। પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે આ સોપારી કેવી રીતે બને છે। મિત્રો, તમને જણાવી દઉં કે આપણે જે સોપારી બહારથી ખરીદી કરીને આવીએ છીએ તે સીધી જ વૃક્ષ ઉપરથી તોડેલી નથી હોતી, પરંતુ સોપારીનું ફળ કંઈક આવી રીતનું દેખાય છે। સોપારીના ફળને તોડીને સોપારીને કાઢવામાં આવે છે। નાળિયેરીના ઝાડની જેમ સોપારીનું ઝાડ પણ ઊંચું અને લાંબુ હોય છે। ભારતમાં સોપારીની ખેતી કર્ણાટક, કેરળ, આસામ, અંદમાન નિકોબાર, મિઝોરમ અને મહારાષ્ટ્ર વગેરે ઠંડા રાજ્યોમાં થાય છે। ડિસેમ્બરથી લઈ ફેબ્રુઆરીની વચ્ચે સોપારીના ફળ આવવાના શરૂ થાય છે। સોપારીના ફળ ખારેક જેવા જ દેખાય છે અને લૂમખામાં જ આવે છે, અને જ્યારે આ ફળ મોટી સાઇઝમાં થઈ જાય છે ત્યારે મે થી જૂનમાં સોપારીને ઝાડ પરથી ઉતારવામાં આવે છે, જેને ઉતારવા માટે ખેડૂત ધારદાર હથિયારની મદદથી સોપારીના ઝાડ પર ચડીને સોપારીની લૂમ કાપીને નીચે ઉતારે છે। સોપારી ઘણી ઊંચાઈ પર હોવાથી ઉતારવા માટે ઘણું જોખમ પણ રહેલું છે। આથી જ સોપારી ઉતારવાનું કામ ત્યાંના વ્યક્તિ જ ઝાડ પર ચડવાનું કામ કરે છે। સોપારીના ઝાડ પરથી ઉતાર્યા પછી અલગ અલગ પ્રોસેસ માટે મોકલવામાં આવે છે, જ્યાં તેને સોપારીના લૂમખાને પછાડીને અલગ અલગ કરવામાં આવે છે, અને આ કામ કરવા માટે ઘણી મહેનત પણ કરવી પડે છે। ત્યાર પછી એક એક કરીને બધા ફળોને ફાડીને તેની અંદરથી સોપારીને કાઢવામાં આવે છે। આ કામ પણ ઘણું જોખમવાળું હોય છે, કેમ કે એક નાનકડી ભૂલથી આમાં હાથ કપાઈ જવાનો ભય પણ રહેલો છે। એટલા માટે જ આ કામ કરવાવાળા કારીગર હાથમાં ચામડાના મોજા પહેરીને જ આ કામ કરવું પડે છે। આ કામ કરવા માટે ઘણા માણસોની જરૂર પડે છે, કેમ કે એક ફળમાંથી સોપારી બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલવાળું કામ છે। સોપારીને ખોલ્યા પછી સોપારીનો સ્વાદ કડવો હોય છે, એટલે આ સોપારીને ખાવા લાયક કરવા માટે મોટા ભઠ્ઠામાં કાથાવાળા પાણીમાં સોપારીને બાફવામાં આવે છે। કરવાથી સોપારીનો સ્વાદ કડવામાંથી મીઠો થઈ જાય છે। સોપારીને પાણીમાં ઉકાળવાથી સોપારીનો કલર લાલ રંગનો થઈ જાય છે, અને ઉકાળ્યા પછી લગભગ 10 દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે છે। સોપારી સાવ સુકાઈ જાય પછી આ સોપારીમાંથી ખરાબ સોપારીને વીણીને અલગ કરી નાખવામાં આવે છે, અને આ તૈયાર સોપારીને વેચવા માટે બજારમાં મોકલી દેવામાં આવે છે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો ફરીથી મળીએ બીજા આવા જ વિડીયોમાં। ત્યાં સુધી બધાને રામ રામ।